રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને આજે છે 1 તારીખ 1લો મહિનો 2025 અને આજે આપણે હે ને 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે બરોબર. તો બધાને દિલથી આભાર, એટલો બધો સપોર્ટ કર્યો બરોબર. આપણે એટલી ખબર નથી કે આપણે એટલા આગળ જાહું કે આમ કે તેમ કે બરોબર. ખાલી આમ 100 પૂરતા વિડીયો બનાવતા ને એમાં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે બરોબર. કાયમ તો હું ડેઈલી વિડીયો ઓછા નાખું, પણ હવે આપણા ડેઈલી વિડીયો આવશે અને આ વિડીયો 1 તારીખે શૂટ થાય છે એટલે 10-12 તારીખે ટીમમાં આવીએ કદાચ બરોબર. તો જે હોય હાલો, બધે આવો સપોર્ટ કર્યો હોય તો આથી વધારે સપોર્ટ કરતા રહ્યો અને થોડોક વિડીયોને વધારે શેર કરતા રહ્યો. ચાલો તો બધે બહુ મસ્ત સપોર્ટ કર્યો છે. તો હવે છે ને આપણે વિડીયોને આગળ વધારી, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને અત્યારે આપણે છે ગામમાં બરાબર મસ્ત મજાનો વ્લોગ શૂટ કરીએ છીએ સવારમાં. અને જેમ આગળ કીધું આપણે 1K થઈ ગયા છે અત્યારે. ને આપણે થાંભલાની ગાડી છે બરાબર, બતાવી જાઉં જો કેટલાક થાંભલા પહેર્યાની બધું. અહીંયા જો આપણી થાંભલાની ગાડી પડી છે, અહીંયા આપણી ઓફિસ છે જો. અહીં બાજુ ગૌચર, હવે ગૌચરમાં 2 ગાડીઓ આવી હતી ને, અહીં ગાડી નડતી હતી. ગાડી જો અહીં સેટ હતી, હા મેં લઈ લીધી છે. મારા ભાઈ હતો નહીં ને, કદી લઈ દે. જો થાંભલા કેટલા છે દેખાડું તમને. 1 2 3 4, 1 2 3 4 5 6, 6 ચોક 24 ને એક ઉપર પડ્યો 25, 25 ને પછી 50 થાંભલા પડ્યા છે. ગાડી બહુ મોટી છે જો. અને આવડી ગાડી છે ને ખંભાળિયામાં લગભગ એટલી 50 થાંભલા તો કોઈ ભરતા જ નથી, આપણી ગાડી ભરાય છે. જો અહીંયા હવા છે ને એર જો 6 હોય એટલે આપણે ગમે તે ગાડી ચાલુ કરીને તે હાથ કરીને પછી જ હાંકવાની, એટલે હવા ભરાઈ જાય ને બ્રેક તો સારી લાગે. બાકી ડાયરેક્ટ જવા દો કંઈ ના લાગે. એ તમે આગળ જઈને ચાલુ કરી હતી ને એટલે 6 ઉપર છે. બાકી જો આ છે હેન્ડ બ્રેક, આની એર બ્રેક, આ મારી દેવાની એટલે પછી ગાડી આગળ પાછળ જાય નહીં, બંધ હોય ને ત્યાં. બાકી એ ગાડી છે દેખ લો. ટેપ બેપ ત્યાં છે આમાં ક્યાંક છે. અહીંયા માઇક પડ્યું છે, એક જ ચડાવેલ છે. બીજું ઓલી ગાડી મી છે, બીજી ગાડીમાં હમણાં આમાં એના લોકેશન હોય જો, ત્યાં ઉતારવાનું છે ને કેટલા ઉતારવાનું છે ને બધું. બાકી જો આ ચાવી છે, આવી આ ચાવી છે ને ચાલુ ક્યાંથી થાય ખબર? ચાવી નાખો ને પેલા અહીં ચાવી નાખવાની, પછી આ પુશ બટનથી ચાલુ થાય. પુશ બટન આપણો ખટારો પુશ બટન વાળો છે ભાઈ, કોઈને છે પુશ બટન વાળો ખટારો? અહીંયા આપણે છે ચામુંડમાં. આપણે ખજાનો મળી ગયો. અહીંયા હે ટેપ. મને હે ને ખાલી કંઈ જરૂર ના પડે, છેડા માર દે પછી બ્લૂટૂથ ઉપર હોય એટલે બંધ હોય તો હાલે. જો આ છે થાંભલા અને આ ઘોડી છે ને, ઘોડીથી ઉતરે થાંભલા. એમાં જો અહીં હરિયો હોય, ખીલો હોય, કાઢ લેવાનો, પછી આ બાજુ કરી નાખવાની, પછી અહીંયા ગાળો નાખવાનો, મતલબ કે હાકર નાખવાનો હોય એવી. એ જો 1 2 3 ને આ બારીએ નાખવાનું હોય એટલે એક કોરા વજન વધારીએ ને એક કોરા ઓછો રહીએ, પછી કાયમ ઉતારતા હોય એટલે કંઈ વાંધો ના આવે. જીમ મેં વિડીયો દેખાડી એ પ્રમાણેની આપણી મસ્ત મજાની ગાડી હતી ને વજન બહુ જાજો વજન હોય. 50 થાંભલા એટલે તો પૂરી વાત હોય. ભૂકાન ગાડીનો તો આમાં કંઈ ના આવે, 3-4 ગાડીનું વજન થઈ જાય થાંભલામાં. પેલા એક સીન લઈ લે આપણે. જો અહીંયા મસ્ત મજાની મૂર્તિ લગાડી છે ઓફિસમાં રાધા કૃષ્ણની. કેવી લાગે છે? સારી લાગે છે કે નહીં? ચાલો આપણે અત્યારે ઘેર આવી ગયા ને, અહીંયા ને તો ગાડી ખોલી નાખીએ. થોડુંક કામ તો કરી નાખ્યું. અહીંયા હાલે છે પાપડ બનાવવાનું. પાપડ બનાવવાનું હાલે છે. આ મારી મમ્મી છે, આ મારી મમ્મી છે ને આ આમ જોતા આ તો કોણ હોય અમે નથી ઓળખતા. હમણાં આવી છે. આ કોણ છે? કોણ છોકરી છે? ઈ તો વિરનની મમ્મી છે. આ કોણ છે? ઈ હવે એને પૂછી જો તો ખબર. ઈ ના બોલે, દાંત કાઢે છે ને. પાપડ વાળું આવી છે અમારે અહીંયા કામે આવી છે. પાપડ ખાવા હોય તો પાપડ હજી બને છે ને કે ખાવો હોય તો હાલો. ના, ઘણા સુકાઈ ગયા. કાલ બનાવ્યા તા, આજ એટલા બનાવ્યા. હાલો હાલો દેખાડે. એક ખાટલા ઈધર છે
આ ખાટલો નવો લીધો હે ને એક ખાટલો અહીં હેઠો હે 3 ખાટલાના પાપડ કર્યા જો હજી તો જો થાય આવી રીતે મૂકવાના હોય આપણે તો આવડે જ છે પહેલેથી વિરન ને તો બહુ આવડે ને વિરન કે દીનો કે મમ્મી પાપડ કરી દ્યો આજ વેરું આવ્યું તો અહીંયા આપણી ગાડી વોશ કરવાનું ચાલે છે બરોબર તો ચાલો કમ્પ્લીટ ફટાફટ ગાડી વોશ કરી નાખું પછી આપણે આગળ કામ વધારી કૃષ્ણમ સદા સહાય થઈ ગાડી બાડી કમ્પ્લીટ ધોઈ નાખી ને ખાઈ પી લીધું હોય ને અટાણે એક નવું કામ ઉપાડી લીધું હોય બધે દેખાડો હાલો જો અહીં કાતરા બાઈફા હે ખાવા તો હાલો મીઠા હે મીઠા નથી હારું ખાટા હે અને આ તો કઈ બોલીએ નહીં હું કોઈનો વારો ના આવે બોલવામાં પણ વિડીયામાં બોલે નહીં કઈ આપણે અહીંયા કર્યા છે ફુવારા ચાલુ બરાબર જો જીરામાં ચાલુ કર્યા હે તો હવે હું આવી ગયો છું જમવા ને આજે આવ્યા છે આપણે અહીંયા મહેમાન કોણ આવ્યા છે તો ઈ આ છે મારા નાના બરાબર એને તો ખાઈ લીધો હા હવે આપણે ખાઈ લઈએ ખીર પાણી આ દૂધ છે તો હવે આપણે ઘરેથી આવતા રહીએ ને ખંભાળી આવ્યા છે અહીં ભાઈબંધની ગાડી લેવા માટે બસ સ્ટેન્ડે તો એ કે હાલો તને થાબડીવાળું દૂધ પાણી મેં કીધું હાલો પી નાખે બીજું શું હોય તો જો આ થાબડીવાળું દૂધ પીવા આવ્યા પછી ગામમાં જઈને ત્યાં જઈને તાપણું કરીને બેસી તો અત્યારે ફૂલ કડકડતી ઠંડી છે ને આપણે મસ્ત મજાનું તાપણું કર્યું છે તાપણું અમે વરસના વચલે દઈએ જ કરી પણ આખું ગામ હલગાવી નાખી અવડું તાપણું હોય મારું હાલો દેખાડી દઉં જરા હું ને એક આ મિત્ર છે જગુ કુમાર તો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો ઓવડો તાપ કર્યો ને જો આખું છે ને ઓલું અને શું કહેવાય બાવેડો આખો બાવેડો નાખી દીધો હે એક બાવેડો વાહે આખું ગામ બારી નાખી એવો તાપ કરી મેં એક જ વાર ને આ તાપ કરવાની વાહે કીનો હાથ છે ખબર આનો આ ભડકા જ કરતો હોય ગમે અમે આ જોઈ લ્યો આની શકલ જોઈ લ્યો તમે ગમે આ ભડકા જ કરતો હોય બાકી આમ આપણે જોઈએ તો મિત્ર જગુ ગાંડાના ગામ હોય કે ના હોય ગાંડાના ગામે ના હોય ને ઘરે ના હોય હા એ બરાબર છે સમજવા સમજી ગયા હોય અને જો આની હે ને ભડકો કર્યો છે આવું બધું A few moments later બોલો ભાઈ ઠંડુ પી જાઓ બોલો હાલો ઠંડુ પી જાઓ બધા હાલે ઠંડુ પીવા હાલ જલ્દી કર આ કોણ પીએ વીરેન તારે પીવું હે હા 4 ગ્લાસ આવ્યા વીરેન તો હવે 1 ગ્લાસ આપણે વધી ગયો ને કેમ 4 જ આવ્યા ઠીક મયુર ગામમાં ગયો એમ હે મિત્તલનો ને મયુરનો બેયનો ગ્લાસ વધ્યો લ્યો આપણે 1 ગ્લાસ વધ્યો એક આમાં રાખી દઈએ બરાબર હવે 4 ભરવાના થાય ને પણ તોય 4 જ આવડી જાય હજી મિત્તલ નથી તે હું તો મિત્તલનો રાખી દીધો હા ગેસ બહુ આવ્યો આ સાહેબનો આ વિરન તારો આઈ એમ ડાંગરભાઈ મુરુ જો ખાતાડીનો ફીણ વૈરા